આપણે જો ચૂંટણી લડવી હોય તો ગામમાં શાંતિથી રહેવાય, બધા હળે મળે રહેવાય, કોઈ હારે ઝઘડા કરાય નહીં, તો ચૂંટણી જીતવી. નકર ચૂંટણી હારી જવી. જ્યાં ચૂંટણી જીતવી હોય તો શાંતિથી ગામમાં રહેવું પડે. તમે શાંતિથી રહો કે ગમે ને બાંધો કે તમે ગામ હાટું ગમે ઈ કરો, હા, બાકી તમે નો ચૂંટણી જીતો હો. લે પકલા, તારું કહેવાનું કેમ એમ થાય છે કે હું ચૂંટણી ન જીતું એમ? તમારો માછાઈ ભાઈ ઓલો કાનો રહ્યો ને, હા, એને તમારી સામું ચૂંટણીમાં ફોર્મ ભર્યું છે. ના ના, તું ખોટું બોલસ. મારો ભાઈ મારા સામું કોઈ દી ફોર્મ ભરે નહીં, મને ખબર હોય એટલી. મેં એને હાસ્યો છે એટલો, સમજો? ના ના દાદા, તમે છે ને ગામમાં આટો મારી આવો એટલે તમને ખબર પડે પકલો હાસો છે કે ખોટો છે. જાઓ તમે ગામમાં આટો મારી આવો. ના ના, હું જો ગામમાં જાઉં છું, હા, જો તારું ખોટું નીકળ્યું તો તને ધોકાવી નાખવાનો છો છું. હા હા, જાઓ જાઓ. આને હાસુ કેવી ને તો બળ પડે છે અને આમ રખડીને જ પૈસાનું પાણી કરે છે. મારું દીકરું જેદનું ફોર્મ ભર્યું છે ત્યારનો પકલો નકરા મોળા હમાસર દેશ. મારું દીકરું કાંઈ સમજાતું નથી. મને એમ લાગે છે કે આ લાઈન હું આજ મારા ભાઈ ને ઘરે જાવ. પકલો નકરા મોળા હમાસર દેશ. મારે સરપંચમાં ઊભું રહેવાનો તો બહુ શોખ છે. આ વખતે તો સરપંચમાં ફોર્મ ભર્યું છે. જો હું આવી જાઉં ને તો મારો શોખ પૂરો થઈ જાય. ઓલ્યા વર્ષે તો ગામના લોકો કે તું નો હાલ, તું આમ નો હાલ એમ કરીને મને પાછો કાઢી મૂક્યો. પણ આ વખતે મારા ભાઈ હોમલાએ ફોર્મ ભર્યું છે અને એની સામું ફોર્મ ભરવું છે. ભલે ગમે એટલો ખર્ચો થાય અને હું સરપંચમાં આવી જાઉં એટલે મારો શોખ પૂરો થઈ જાય. કા ભઈલા, કા ભાઈ, તે ફોર્મ ભર્યું છે? કા હું ફોર્મ નો ભરી શકું? ફોર્મ નો ભર અને ઈમાનદારી ભરાય છે અને તું જે કરતો હોય ને ઈ તું કર. આ હું તને સવાલ કરું તો તને કેમ થાય ભઈલા? હું ચૂંટણીમાં ઊભો રહું એમાં તને શું બળ પડે કે લે? ના ના, તું છે ને સરપંચમાં નો હાલ. ગામમાં કામ કરવામાં તને કાંઈ ખબર પડે નહીં. ને ગામમાં જો કામ કરવા હોય ને તાલુકામાં બધે લાગવગ હોવી જોઈએ. કન્યા, પણ તમે અમારો વારો આવવા દો તો લાગવગ થાય ને. તમારે કોઈ દી અમારા વારા નથી આવવા દેવા, પછી ક્યાંથી લાગવગ થાય? આમ જો ભઈલા, હું તને કહું છું તું ચૂંટણી લડવાનું રવા દે. હું તને સમજાવવા આવ્યો છું અને હું તને એમ કહું છું કરતો હોય ઈ કરી ખા અને શ્વાસની દોણી તું ભરી ખા. અને તારું આ કામ નથી. આમ જો દોણીમાં પગ હલવાઈ જાય છે, કોઈ બાપનો દીકરો તને કાઢવા નહીં આવે. બાકી દોણીમાં પગ હલવાય નહીં, આ નહીં સમજી લે. બાકી ચૂંટણી તો લડવી જ છે. ગામના લોકોને ભલે મારે રૂપિયા આમ જામ નવડાવવા પડે, બાકી ચૂંટણી તો લડવી જ છે, સમજી લીજે. રૂપિયા ક્યાંથી લાવીશ તું? આ વખતે મારી જમીન બધી વેચી નાખી, પણ ચૂંટણી તો લડવી જ છે અને તારી પાસે તો રૂપિયો માંગવા નહીં જ આવું. વાહ વાહ, ઓલી ડોસીએ એક પડું રાખ્યું તું એને વેચવા ઉભો થયો. ઈ મારા બાપનું છે, તારા બાપનું નથી. બાકી ચૂંટણી પૂરી થાય ને ત્યાં લગન તું મને બોલાવા ન આવતો, બાકી ચૂંટણી તો લડવાની થાય જ છે. હા, પણ તું આમ જો લડ. જ્યારે ચૂંટણી તું હારી જાશ ત્યારે વાંદરા જેવું મોઢું કરીને આવીશ મારી પાસે. કોણ? હું ચૂંટણી હારું? આ ગામના બધાય મત મારા છે, મારા. અને હા, હવે હું જોઉં છું ગામમાં કયા મત તારા છે અને કયા તને મત દેવાના છે એ મને ખબર. હા, તો એ હવે ચૂંટણીમાં ખબર. હા, હવે અહીંયા જ બેવું છે. ગામના લોકો નીકળે ને બધાને કેવું છે અને રૂપિયાની નોટો દઈ દઈને મત લેવા છે. હા, તો હવે છે ને તું આ બેસ, ગામના તને કેવા પૈસા છે મત દેશે અને હું જોઉં છું કે આ હોમો છે આ થોડો હારે ભલામણ. તો ચૂંટણીનું રિઝલ્ટ આવવા દે ત્યારે તને ખબર પડશે. હા, હવે તું કેમ ચૂંટણી જીતીશ એ હું જોઈ લઈશ.
મારા બેટા ક્યાંય વારો નથી આવવા દેતા અને છેલ્લે પૂછવા આવે છે કે તું ઊભો હો ચૂંટણીમાં. બાકી ચૂંટણીનું રિઝલ્ટ આવે તો ખબર પડે કે કાન્યો જ જીત્યો છે. મારો બેટો આ મારો ભાઈ હવે માનશે નહીં. આમ તો ગામમાં 2-4 ઘર છે ને એને હું મારી કોઈ કરી લઉં તો હું જીતી જાઉં. આમ તો હું જીતી જાઉં એવું જ હતું બેઠા બેઠા, પણ આ ગધાડા જેવો સમજતો નથી ને, એ જ મોટો વાંધો છે. તહેવારો માથે છે, રૂપિયા ખૂટી ગયા છે, ઘરમાં હટાણું ખૂટી ગયા છે ને ખર્ચાનો પાર નથી. ઘરમાં એક રૂપિયો નથી. શું કરવું કઈ સમજાતું નથી. હારું પૈસા નથી, કામ નથી, કઈ કામ મળતું નથી. શું કરવું? એ હરિયા રામ રામ. એ રામ 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 રામ. આવો 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 આવો. કેમ છો હરિયા? બસ મજા મજા. હો તમે કયો કેમ છો? ક્યાં ભલામણ આમાં હમણાં શાંતિ હતી કાંઈ? કેમ આ ચૂંટણી ઉભો રહ્યો છો ને હું, તમે ચૂંટણીમાં ઉભા છો તો એમાં ક્યાં કઈ ઘટે? જો હરિયા, બોલો બોલો. મેં ફોર્મ ભર્યું છે હા તો હજુ ભલામણા મારામાં થોડુંક ધ્યાન દીજે તું. હવે એમાં ક્યાં દાદા ધ્યાન દેવાનું હોય? તમારી સામે કોઈ ફોર્મ ભર્યું છે? મારા સામે ઓલા મારા માસ્ટર ભાઈ કાન્યાએ નકટાએ ફોર્મ ભર્યું. એને ફોર્મ ભર્યું? ઓલા કાન્યે? અરે દાદા તમે એને કેવો હાંસ્યો છે? આવો હાંસો તો ને એને તમારી સામે ફોર્મ ભર્યું? અરે એને તમે કેવો ભાઈની ઘોડે હાંચ્યો છે ને એ જ તમારી સામે પડ્યો. હા એને ફોર્મ ભર્યું? યા લે હા હરિયા, આમાં છે ને આપડા ઉછરેલા જ આપણને કરડે, સમજો? એ ભાઈ એક હવે છે ને કાંઈ વાંધો નહીં દાદા. હું આ ચૂંટણીમાં તમારી હારે જ છે, બરોબર? હા હું તમારી પડખે ઊભો છું. હા હરિયા, જો આમાં હું ચૂંટણીમાં હારું તો મારી આખા ગામમાં આબરૂ જાય એવું ભલામણ. અરે દાદા એમ તમારી આબરૂ જવા દઉં? આખું ગામ છે ને આપણી કોર કરી લઉં હું, એમ તમારી આબરૂ ન જવા દઉં. હું તમારી હારે જ છે. હે હરિયા, બોલો બોલો. હવે હું જાઉં છું ઘર કોઈ, હા હા અને તું નવરો પડ તો મારા ઘર બાજુ પછી તું આવજે. મારા બધા કામ પતાવી હા, હા. પાંચ એકનો છે ને હા હું તમારા ઘર કોર આવી. કોઈ વાંધો નહીં. એ આવજો તે રામ રામ. રામ 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 રામ. એ આવજો. એ રામ રામ આવજો. હરિયો તો માની ગયો તો આપણે કોઈ થઈ ગયો. હવે લાય હું ઓલા સગનાના ઘરે જાઉં, ઈ ફળે મોટું છે પછી આખું ગામ આપણે કોઈ થઈ જાય. જો કાનિયા, હવે તારે દોડવું એટલું દોડી લીજે. ચૂંટણી તો આ હોમન જીતવાનો, તારે મથવું એટલું મથી લીજે. જા. કાંઈ વાંધો નહીં, ભલે ને ફોર્મ ભર્યું. આપણા અટાણાનું તો થાય. આમે મારે ક્યાં કાંઈ કામ છે? હાલની નવરો જ છું. ગામમાં આટો મારી આવું, આપણો તો કાંક થાય. આવા દે ગામમાં, બીજું શું થાય? પેલા તો વાળી નાખું. આ મારો ડોહો સવારનો ગામમાં ગયો છે અને એને એવું ચૂંટણીનું ભૂત ચડ્યું છે ને, મને આમાં ફાલ પડે છે. કાંઈક એમના એનું છટકી ન જાય તો સારું છે. એવું પણ ચૂંટણીનું ભૂત ચડ્યું છે, કાંઈ ખબર નહીં પડતી. આવો હમ ભાઈ રામ રામ. કેમ છે? મજા મજા કેમ છે દાદા? મજા મજા. સગના, હવે આ સગના ને મારે શું સમજાવો? ઈ નકરો ડોબામાં જ પીડ્યો હોય, ડોબા એરે જ વાતું કરતો હોય. પણ હોમ ભાઈ હું
2 ટ્રેક્ટર નીણ લાવ્યો હતો. હા હવે 1 મહિનામાં ખાઈ ગયા. જો સગના ડોબા રાખવા હોય તો નિર્ણય ખાઈ જાય ને ભલામણા. એ વાત સાચી છે. તમારે આજ કેમ મારી વાડીએ ધક્કો છો? જો સગના હું આ વખતે ચૂંટણી ઉભો રહ્યો છું એટલે તને કેવા આવ્યો છું. એમાં હું છું કે તમે થોડા મારી વાડીએ કામ કરવા આવશો? સગના એમ વાત નથી, તારું ફળિયું થોડુંક મોટું છે ને એટલે ચૂંટણી થોડુંક તું ધ્યાન દે ને, મદદ કરી ને તો હું ચૂંટણી જીતી જાઉં. એમાં તમે મોટું માથું તમારે થોડું કઈ કહેવા આવવાનું હોય. તમે અમુક કોણ ફોર્મ ભરે હા. તો માણસ જીતી જ જાય. એમાં કઈ ભલામણ કરે ન આવે. એમ વાત નથી, ફોર્મ ભર્યું છે ને એટલે જ ભલામણા તને હું કેવા આવ્યો છું. કોણે તમારે સામું ફોર્મ ભર્યું? પેલો મારો માસ્ટર કાનિયા રહ્યો ને ઈને મારે સામું ફોર્મ ભર્યું છે. કાન્યાએ ફોર્મ ભર્યું છે? હા હા તમને ખબર તો છે ને મારા ને કાન્યાને કેવા સંબંધ છે. હા તો એ અહીંયા મારી પાસે આવશે ને હા. તો મારે એની પડખે ઉભું રહેવું પડશે. તમને કોઈ વાંધો નથી ને? જો સગના તું એની હારે રહેતો મને કોઈ વાંધો છે નહીં સમજો, પણ મને એવું લાગે છે કે આ ગધાડાને ડોકે હીરો બાંધ્યો એવું લાગે. તમે એમાં હું કહેવા માંગુ મને કઈ સમજાણું નહીં. કાનિયાને તમે જીતાડી દો. કાનિયો શું ગામનું ભલું કરવાનો? એને કોઈ ઓળખે છે ગામમાં? તાલુકામાં ક્યાંય ઓળખે છે કોઈ? અને મારે બધે તાલુકામાં લાગવગ છે એટલે તો ઈ તમારું કાંઈ ભલું નહીં કરે કાનિયો. વાત તો તમારી સાચી છે. હા હવે છે ને અમે બધા ભાઈઓ ભેગા છે ને વિચાર કરીશું. આમ જો સગના આમ કાંઈ વિચારા જેવું છે નહીં. હમણાં તો તું નવરો થા ને તો ભલામણ અમારા ઘર બાજુ એક આંટો મારજે ને. તમને કઈ વાંધો નહીં. હા હમણાં તમે ઘરે જવું તો જાઓ, તો મારું કામ પતાવી હું ઘરે આવું છું આ ઘડીએ. હા હા કોઈ વાંધો નહીં. એટલે સગના પાછો ભૂલતો ને ઘર બાજુ આંટો મારજે. જો અત્યારે નવરા હોય તો અત્યારે હાલ. હો ભાઈ હો, હજી હું આવી હો ભાઈ હો. મારું હોમાએ કેમ કીધું છે મને કે ઘરે આવજો, ખાસ કામ છે એમ કીધું. થોમસ દાદાએ એમ કીધું પાછું કે કામ છે, પાછું ખાસ કામ છે, પાછો આવજે કે કોઈ પાછું કે આવજે. હાલો મારું વાડીનું કામ પતાવીને પાછો જાવ લ્યો ન્યા.